બોલો કાકા, શું નામ તમારું? બાબુભાઈ બાબુભાઈ નથુભાઈ પટેલ. બાબુભાઈ નથુભાઈ પટેલ. હા, કઈથી આવ્યા તમે? હું અમદાવાદથી. હે? અમદાવાદ. અમદાવાદ. મૂળ વતન કયું તમારું? મૂળ વતન તો મહેસાણા બાજુ દાણુદરા ગામ. મહેસાણા બાજુનું? હા, ચાણસ્મા તાલુકામાં. મહેસાણા ચાણસમાં તો પાટણમાં આવે હા, કે મહેસાણામાં આવે? ચાણસમાં ચાણસ્મામાં મહેસાણા બધું એક. મહેસાણામાં હા, આવે? અચ્છા, કયું ગામનું નામ કીધું? દાણુદરા. બરાબર. તો કેટલા દિવસથી કઈ બહાર રહેતા હતા? બહાર હતો ત્રણ દાડા ફરજ હતો. પછી આ વીરસિંહ ખરા બાપુ, હા. એમણે કીધું તમારે હું મોકલું મારું નામ. અત્યાર સુધી કઈ રહેતા હતા તમે? હે? અત્યાર લાગીને કઈ હતા કરત? તો અમદાવાદ હતો. અમદાવાદ કોના ઘેર? આમાં પેલો બાબલો હતો એક, એ બધું કાઢી મેલ્યો. તમારા છોકરા છે? એક સર શું નામ એનું? ભરત. ભરત. શું કરે છે? એ નોકરી કરે છે. તો ઘર છે તમારા? ઘર પર બધું છે? હે? ઘર છે? ઘર હતું એના નોમે છે. એના નામે છે? હા, લીધું તું કોને? તમે લીધું તું? છોકરાએ લીધું તું? મેં લીધું હતું એના નોમે લીધું. એના નામે લીધું તું તમે? તો રાખતા નહીં તમને? હે? રાખતા નહીં અત્યારે? ના, વહુ નહીં રાખતી. બરાબર. વહુ કે એમાં મકાન ખાલી નહીં કરવાનું, ખાવા હાલતી નથી. આજે કેટલા દિવસે જમ્યા તમે અહીંયા આગળ? આજ 2 દિવસથી. 2 દિવસે જમ્યા? હા, 2 દિવસથી ભૂખ્યા હતા? હા. આ નિકુલ બલ ખરું ને, નિકુલ ગામ, એ ખોડિયામાર મંદિર ખરું ને, એ જ ખાવા મળતું હતું. બરાબર. પેલા ભોલાભાઈ જમાડતા હતા એ? નહીં વાત હતું. ભોલાભાઈ જમાડતા હતા એ? હા, 2 દિવસથી ભૂખ્યા હતા તમે તાર? 2 દાડા. પર ગોઠિયા કહું 5-5 રૂપિયા. ગોઠિયા? 2 દિવસથી ગોઠિયા ખાતા હતા? હા, ગોઠિયા કહું કે ચવાણું કહું. અહીં કોણ મૂકવા આવ્યું તમને? હું માથે આવ્યો, પરંતુ રણજીભાઈ પાસ વિશેષભાઈ ખરા ને, તમે ખેડાની બસમાં બેસી જાઓ રિક્ષામાં, એથી બાર. તો અમદાવાદ એક રિક્ષા ભાઈ બંધ હતો, ઓળખું કે હું ખેડા મૂકી જાઉં, ત્યાં અડધા મૂકી જાઉં. બરાબર. નાર ચોકડી. નાર ચોકડી બીજી બસ બદલી રિક્ષા. રિક્ષા બીજી આવી, પછી હોય રિક્ષા લઈને કશો વાંધો. કેટલી ઉંમર છે તમારી? મારે 80 વર્ષ થઈ. 80 વર્ષ થઈ ગયા? હા, ક્યાં 80 વર્ષ થઈ ગયા તમારે એમ? તારે 80માં વર્ષ જોયું નહીં એટલે બાપરે. તકલીફ છે. પટેલ બાબુભાઈ 1/1/1942, હા. સરસ્વતી પાર્ક, નારાયણનગર વિભાગ, ખોડિયારનગર, અમદાવાદ. અમદાવાદનું છે? હા, બરાબર. તો તમારા છોકરાને ખબર છે તમે અહીંયા આવ્યા છો? એ ખબર નહીં. હું એમાં માત્ર કેમ? એ કે તમારે જો જવો જો એમ કીધું એટલે મારે આવતું રહેવું પડે. જો જવો તો જતો રહેથી નીકળી ગયા. હા. ખરું કહેવાય સારું. બરાબર. શું કે 2 દિવસથી બાપ ભૂખ્યો. વહુથી 2 બિહાઈ જાય. 2 દિવસથી બાપ ભૂખ્યો છે, ખબર જ નહીં એને? ખબર છે. ખબર છે? બહુ રાતે જે પેલું ભાખરી ભાખી અને સાસ આલી, ભાખરી રોટલો ખાધું, બીજું કઈ નહીં, શાક નહીં, કઈ નહીં. કશું જ નહીં. નહીં. છાશ અને રોટલો, બસ. શાકય નહીં. ના, તો તમે છોકરાને કીધું નહીં કે આવું કરે છે તારું વહુ એમ? એટલું અમુક નથી તો બી જ્યું છે. બી ગયો છે? ઓહો. કશો વાંધો નહીં, ચલો બરાબર. આરામથી અહીંયા રહો, કોઈ જાતની ચિંતા ના કરશો, બરાબર ને? ગમશે નહીં? અહીં ગમશે ને તમને? ઓહો. જે જરૂર હોય તમારે રમેશભાઈને કહી દેવાનું, હે ને? બરાબર. આરામ કરો, હે ને?